કૃષ્ણ મિત્રો, આજે આપણે લડ્ડુ ગોપાલ માટે વાળ બનાવશું, જેના માટે આપણે બે સાઈઝના બનાવવાના છે। આ એક કોટનની થ્રેડ લીધો છે આપણે, જે સિલાઈ મશીનમાં વાપરીએ એ, અને આ સિલ્કનો આપણે થ્રેડ લીધો છે। આપણે રેશમના વાળ બનાવશું કર્લ્સમાં, અને આ આપણે એમનેમ સીધા વાળ બનાવશું, જેના માટે આપણે આ લીધો છે। તો ચાલો આપણે વાળ બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, પહેલાં વાળની ચોટી બનાવવા માટે મેં આ રીતે મીઠાઈનું બોક્સ લીધું છે, જેની લંબાઈ 9 ઇંચ છે। આ રીતે 9 ઇંચ લંબાઈનું બોક્સ છે। એને આપણે રાઉન્ડ સર્કલમાં આ રીતે થ્રેડ વીંટવાનો થશે। જો તમારી પાસે આ રીતે બોક્સનું ઢક્કન ના હોય તો આ રીતે તમે કોઈ પણ કાર્ડનું પેપર પણ લઈ શકો છો। એની લંબાઈ તમારે આ રીતે માપી અને કટ કરી લેવાની। આપણે આ રીતના પેપર લીધું છે, તમને જે સેટિંગમાં આવે તે તમે લઈ શકો છો। તો ચાલો આપણે આમાં થ્રેડ વીંટીશું। તો આપણે આ રીતે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, અને આમ આ રીતે આખું રાઉન્ડ સર્કલ કરતું જવાનું છે। આ રીતે આખા રાઉન્ડ સર્કલમાં આપણે જાડી ચોટી બનાવી લેવાની છે। આ રીતે કમ્પ્લીટ કરી લઈશું આપણે પહેલાં। તો મિત્રો, આપણે આ રીતે આ જાડી એક લેયર બનાવી લીધી છે। આમાં મેં ટોટલ આ રીતના આખું રાઉન્ડ કમ્પ્લીટ થાય એ 100 રાઉન્ડ પૂરા કર્યા છે। તો તમારે જેટલા રાઉન્ડ લેવા હોય, જાડા ગ્રોથ બનાવવો હોય એ પ્રમાણે લેજો, નકર આ 100નો પણ સરસ બનશે। અને પછી આપણે અહીંયાથી કટ કરી લેવાનું છે। આ રીતે એટલે આ ચોટી રેડી થઈ જશે। આ રીતે પછી વચ્ચેથી આ ડબલ ફોલ્ડ આ રીતે કરી નાખવાનું છે। આજે આ લંબાઈ હતી આપણી, એને બેવડું વાળીને આ રીતે કરી લેવાનું છે। આ રીતે જાડું થઈ જશે। એ આપણે ટોટલ 9 ઇંચની ચોટી તૈયાર થઈ જશે। હવે આપણે એને સેન્ટરમાં દોરો બાંધી દેવાનો છે। તો અહીં આપણે દોરો બાંધી લઈશું વચ્ચે। તો મિત્રો, આપણો આ સેન્ટરનો ભાગ આવે છે, એટલે તો આટલો દૂર બાંધવાનો છે, અને પછી આ બાજુ પણ આટલો દૂર બાંધવાનો છે, એટલે આ વચ્ચેના ભાગમાં આપણે આમ માથામાં પહેરાવવામાં સરળતા રહે આ રીતે। એટલે આપણે અહીંયા દોરો આટલો દૂર બાંધી દઈશું, અને આ કોટનનો દોરો લેજો, એટલે ગાંઠ સરખી વળે। હીરનો હશે તો છૂટી જશે। તો આ રીતે દોરો બાંધી લઈશું। ને ગાંઠ મારી લઈશું। આ રીતે હવે આ એક્સ્ટ્રા દોરો કટ કરી લેવાનો છે આપણે, અને બ્લેક દોરો લેજો એટલે દેખાય નહીં। ને પછી આ રીતે હવે આપણે વાળ રેડી થઈ ગયા છે। તો હવે આના કર્લ્સ બનાવી લેશું, પછી લાસ્ટમાં આપણે સેટિંગ કરી લેશું। આ રીતે છે, તો આપણે થોડાક અત્યારે આ કટ કરી નાખશું, બીજા પછી લાસ્ટમાં કરી લેશું। આ સરખા સીધા કરી લેશું। આ રીતે એટલે આપણા વાળ આ રીતે રેડી થઈ જશે। હવે કર્લ્સ બનાવી લેશું। તો આપણે આ રીતે સાણસી લેવાની છે। એના એક ભાગને આટલો જ ગરમ કરવાનો છે। આપણે થોડું ગરમ કરી લેવાનો છે। તો આપણે આટલી વાર 1 મિનિટે પૂરું નથી રહેવા દેવાનું, આટલી વાર ગરમ કરી અને પછી
આ રીતે કર્લ્સ બનાવવા માટે 3 આપણે ભાગ પાડી નાખવાના છે એક બાજુના, અને જે આ બાંધેલું છે એ બાજુથી આપણે વીંટવાનું છે. તો ધ્યાનથી આપણે વીંટવાનું છે. આ રીતે હાથ ન અડી જાય એનું ધ્યાન રાખવાનું, અને આ રીતે જરીક વાર પકડી રાખવાનું છે. તો આ રીતે આપણું કર્લ્સ બનીને રેડી થઈ જશે. આ રીતે તો આપણે આ બધા કર્લ્સ એ રીતના રેડી કરી લેવાના છે. આના 2 ભાગ કરી અને આ બાજુ પણ 3 ભાગ કરીને આ જ રીતે કર્લ્સ રેડી કરી લેવાના છે. એકદમ સરળ રીતે ફટાફટ કર્લ્સ થઈ જશે. તો ચાલો આપણે આ બધા રેડી કરી લઈશું. તો મિત્રો આપણા આ રીતે બંને બાજુ કર્લ્સ રેડી થઈ ગયા છે. તો આ સેન્ટરનો ભાગ છે, તો આપણે આ રીતે બંને ભેગા કરી અને અહીંયા સિલાઈ મારી લઈશું. તો આપણે અહીંથી સિલાઈ મારી લઈશું આ રીતે. આ રીતે સિલાઈ મારી લઈશું એટલે વીક જેમ તૈયાર થઈ જશે. તો મિત્રો આ રીતે આપણા કર્લ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે આ નીચેનું થોડું થોડું કટિંગ કરી નાખશું. જો આમાં તમારે સાઈઝ ઓછી રાખવી હોય તો ઓછી કરી નાખવાની, ને આ રીતે આપણે બાલગોપાલને પહેરાવવામાં પણ સુંદર લાગશે. આ રીતે રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે કોટનના થ્રેડના વાળ બનાવશું હવે. તો મિત્રો આ રીલ મારે 25 રૂપિયાની આવી હતી, 25 રૂપીસની. તો એમાંથી આપણે જે વાળ બનાવ્યા એ જ માપના તમે ઓછામાં ઓછા 8 થી 10 વાર તમે વાળ બનાવી શકો છો. આમાં બહુ ઓછી રીલ વપરાય છે. જો તમારે ગ્રોથ જાજો હશે તો થોડીક ઓછી સાઈઝ બનશે, બાકી આમાંથી લાટ બની જશે. તો મિત્રો આપણે જે પહેલાં સિલ્કના થ્રેડની લેર તૈયાર કરી હતી એ જ રીતે આપણે આ કોટનના થ્રેડની પણ લેર તૈયાર કરી લીધી છે. આમાં પણ મેં 100 રાઉન્ડ જ કમ્પ્લીટ કર્યા છે. તો આપણે આને પણ અહીંયાથી કટ કરી દઈશું આ રીતે. ને આ ચોટી કમ્પ્લીટ કરી લઈશું. આને પણ આપણે સેન્ટરમાંથી આ રીતે ડબલ ફોલ્ડ કરી દેવાની છે આ રીતે. અને જે અહીંયા સેન્ટરનો ભાગ આવે એની બંને બાજુ આટલા દૂર આપણે ઓલામાં જે રીતે દોરા બાંધાતા એ જ રીતના આપણે આટલા દૂર બંને બાજુ દોરા બાંધી દઈશું, એટલે આમ આપણે બાલગોપાલને પહેરાવવામાં સારું રહે. આ સાઈઝના વાળ તમારે 9 થી 10 નંબરના બાલગોપાલને પણ થઈ જશે. જો તમારે આનાથી નાની સાઈઝના બાલગોપાલ માટે બનાવવા હોય તો આનાથી ઓછી લંબાઈ લેવાની છે, અને જો લોંગ હેર રાખવા હોય તો તમે આટલી લંબાઈ પણ લઈ શકો છો. તો મિત્રો આપણે આને પણ આ વચ્ચે સેન્ટરનો ભાગ છોડી અને બંને બાજુ આ રીતે દોરો બાંધી લીધો છે. અને હવે આ રીતે જેમ આપણે પહેલાંમાં સિલાઈ મારી હતી એ જ રીતના આપણે આટલે સિલાઈ મારી દઈશું. એટલે આ રીતે કમ્પ્લીટ થઈ જશે વીક જેવું. ને આપણે આ દોરા આમ છૂટા પાડી લઈશું આ રીતે, અને નીચે સેટિંગ કરી લઈશું હેરનું. તો ચાલો આપણે આ રીતે સિલાઈ મારી લઈશું. તો મિત્રો આપણે આ રીતે સિલાઈ મારીને કમ્પ્લીટ કરી લીધું છે, અને હેર સેટિંગ પણ કરી લીધા છે. આ રીતના તમારે ખુલ્લા એક કરી લેવાના છે. અને આપણે આ ટોટલ લંબાઈ આની 3.5 ઇંચ થઈ છે.
એક્સ્ટ્રા કટ કરી દીધું છે. તમારે જેવડી લંબાઈ રાખવી હોય એવડી તમે લંબાઈ રાખી શકો છો. અને આ રીતે કર્લ્સનું પણ આપણે માપ લઈ લેશું. તો આ રીતે આપણે એ પણ 3.5 ઇંચના રેડી થયા છે. જો આમાં તમારે વધારે નાના બનાવવા હોય તો આને પણ કટ કરી શકો છો તમે. તો આ રીતે આપણા કર્લ્સ અને સીધા બંને હેર રેડી થઈ ગયા છે. આ રીતે તો મિત્રો આપણા આ કર્લ્સ અને સ્ટ્રેટ બંને હેર રેડી થઈ ગયા છે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.